વિભાજન માટે વાત ચાલી રહી છે, દિયોદરને જિલ્લો બનાવવાની વાત ચાલી રહી છે, કાંકરેજ ધાનેરાને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને આ બાજુ પંચમહાલમાં એક તાલુકો બનાવવાને લઈ અનેક ગ્રામજનો વિરોધે ચડ્યા છે। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ દ્વારા ગુંદીને તાલુકો બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી અને 33 ગામના લોકો તેમની સામે વિરોધે ચડ્યા છે। તેમનું કહેવું છે કે છેવાડાનો તાલુકો છે, એને તાલુકો બનાવવાથી કોઈને કંઈ ફાયદો નથી, લોકોને હેરાનગતિ છે। ગામ લોકોના તો ત્યાં સુધી આરોપ છે કે ફતેહસિંહનો પોતાનું ગામ છે ત્યાં આગળ અને માટે ગુંદીને તાલુકો જાહેર કરવા માટે તેઓ કહી રહ્યા છે। તો ફતેહસિંહ કહી રહ્યા છે કે આ તાલુકો જાહેર થવાથી ફાયદો જ ફાયદો છે, ગામ લોકો તેનો સખત વિરોધ કરી રહ્યા છે। ગુંદી જે તાલુકો બને એમાં અમને બિલકુલ પરવડે એમ છે નહીં, કેમ કે ગુંદી એક છેવાડાનું ગામ છે અને ગુંદી અમારે જવા આવવા માટે તકલીફ પડે એવી છે, જેથી કરી અમારે હાલમાં જે ઘોગંબા તાલુકો છે એ ઘોગંબા તાલુકામાં બી અમારું રીછવાણી દમાવા છેવાડાનું ગામ છે। તે છતાંય અમે ઘોગંબા જો જે છે એ પરિસ્થિતિમાં રહેતું હોય અને ઘોગંબા રહેતું હોય તો પણ અમને શિરોમાન્ય છે અને જો સરકારશ્રીના આદેશ અનુસાર કોઈ નવીન તાલુકો બનાવવાની વાત આવતી હોય અને ભૌગોલિક દ્રષ્ટિએ કે બીજી ઘણી બધી દ્રષ્ટિએ ગુંદી પોસાય એમ નહીં હોવાના કારણે અમારા અહીંયા આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે કે ભાઈ અમને શક્ય હોય તો અમારે ભવિષ્યમાં નવો તાલુકો આપવામાં આવે તો લોકોની માંગ પ્રમાણે જે સ્થળ આપવામાં આવશે ત્યાં અમે સંમત છીએ, પણ આજે અમારે ગુંદી નહીં, અમારે અત્યારે ઘોગંબા છે માન્ય જ છે। અમારે ઘોગંબા સિવાય અમારા ગામોને બીજા કોઈ પણ સ્થળે ખસેડવા નહીં। ધારાસભ્ય નિમિષાબેન પણ વિરોધ કર્યો? નહીં, નિમિષાબેન કોઈનો વિરોધ કર્યો જ નથી। નિમિષાબેન પોતાના વિસ્તાર પ્રમાણે કાર્યકર્તા જોડે જાય અને એ ગોલ્લાવ જિલ્લા પંચાયત અમે માગી જ નથી। પહેલી વાત તો એ સ્પષ્ટ વાત છે, અમારે એનું એકેય ગામ નથી, એટલે એમાં બેનને કોઈ ગેરમાર્ગે દોરી હોય છે કે બાકી બેનનો વિરોધ ના હોય અમારા તાલુકા માટે। ગુંદી માંગવાથી ફાયદો શું થશે? ગુંદી તાલુકો એવો છે કે અમે ઘોગંબાથી દમાવા આવીએ। કાલે એક ઇન્ટરવ્યુમાં ભાઈ એક કાર્યકર્તા બોલેલા, કોણ કેવા હતા?